નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમ દ્વારા ગ્રીન ચોક ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી। હાલ પડતી ગરમીના કારણે બનતી દુર્ઘટનાઓ સંદર્ભે યોજાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ગુજરાત સરકાર પરિપત્ર મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ વ્યવસ્થાના ભાગરૂપે હાલ પડતી ગરમીના કારણે દુર્ઘટનાઓ સર્જિત થતી હોય છે। જે દુર્ઘટનાઓથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેના ભાગરૂપે ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમના ઇન્ચાર્જ ઓફિસર ચંદુલાલજી પરમાર, ફારૂકભાઈ, ફાયરમેન જગદીશભાઈ, ફાયરમેન નિલેશભાઈ સહિત સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ ગ્રીન ચોક ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં લોકોને બનતી દુર્ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, સાથે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે માહિતી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ઋતુલ કુમાર, કલમ યુદ્ધ સમાચાર, ધામેજા। जय हूँ नगरपालिका फायर ऑफिसर इंचार्ज चंदुलालजी परमार તેમજ મારી સાથે ડ્રાઈવર ફારૂકભાઈ છે, જગદીશભાઈ ફાયરમેન છે, નિલેશભાઈ ફાયરમેન છે। અમે સરકારશ્રીના પરિપત્ર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ વ્યવસ્થામાં જે કંઈ અત્યારે વાતાવરણ ગરમીનું છે એ ગરમીના અનુલક્ષમાં આ એક મોક ડ્રીલ કરવામાં ગ્રીન ચોકમાં આવેલ છે, જેને દરેક નાગરિકને સાવચેતી રહેવાનું। ગરમીનું તાપમાન ઓવર વધતું જાય છે, જેથી કરીને દરેક પોતપોતાના ઘરમાં રહે, જરૂરિયાતથી વધારે બહાર ના નીકળે એની ખાસ તકેદારી દરેક માનવીને રાખવાની જરૂરી છે। ભારત માતા કી જય।